નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ નારાયણ નારાયણ. ઓમ યા માત કી જય. ધન્યવાદ. આપણને હીરા બાપે અને મનુ બાપે ખૂબ સુંદર ઊંડાણપૂર્વકનું ગુરુ મહિમા વિશેનું જ્ઞાન સમજાયું. શ્રીમદ ભાગવત દશાવતારની કથામાં રામ ભગવાને પુરુષ ચારિત્રનો પુરુષ ધર્મ સમજાયો છે. કવિ સુંદરદાસ એમ કહે છે, तात मिलो पुनिमात मिलो मिलो सुत भ्रात युति सुखदाई राज मिलो गजवाज मिलो सब साज मिलो मिलो मन वंचित फल पाई लोक मिलो सुरलोक मिलो विधिलोक मिलो वैकुंठ ही जाई. अरे अरे सुंदर और सब सुख मिलो पर संत समागम दुर्लभ है भाई, संत समागम दुर्लभ है. આ જગતની અંદર, આ યુગની અંદર તમને બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે. તાત એટલે પિતા, માત એટલે માતા, સુત એટલે દીકરા, યુવતી સુખદાયી, પછી રાજ મિલો ગજવાજ મિલો. કદાચ રાજ્ય કરવા પણ મળી જાય. સંત મહાપુરુષો એમ કહે છે કે સમ્રાટ કી સાથ રાજ કરના ભી બુરા હૈ. સમ્રાટ એટલે રાજા. રાજા ભેગું રહીને કદાચ રાજ્ય કરવા મળી જાય તો પણ ખોટું છે. સમ્રાટ કી સાથ રાજ કરના ભી બુરા હે, ન જાને કબ છુડા દે. કઈ રાજમાંથી ધક્કો મારીને કાઢી નાખે કાંઈ કહેવાય નહીં. વાહ વાહ. सम्राट की साथ राज करना भी बुरा है, न जाने कब छुड़ा दे. साधु और संतों की साथ भूखा रहकर सत्संग सुनना भी अच्छा है, न जाने कब मिला दे. સંતોનું સાનિધ્ય મળતું હોય, સંતોનો સત્સંગ મળતો હોય, અરે અરે તો કદાચ ભૂખ્યું રહેવું પડે, એક બે ટાઈમ ખાવા ન મળે તો પણ એ સારું છે. ન જાને કબ મિલા દે, ક્યારે પરમાત્માની ભક્તિનો આપણને ભેટો કરાવી દે. તો રાજ મિલો, ગજ એટલે હાથી, વાજ એટલે ઘોડા. રાજ મિલો ગજવાજ મિલો, સબ સાજ મિલો મિલો મન વંચિત ફલ પાઈ. આ યુગની અંદર તમને મનના ધારેલા બધા જ ફળો પ્રાપ્ત થશે. લોક મિલો સુરલોક મિલો વિધિલોક મિલો વૈકુંઠ ही જાય. અરે અરે કદાચ તમને વૈકુંઠે મળી જાય. એક વખત રામ ભગવાને કબીર સાહેબ ઉપર એક ચિઠ્ઠી લખીને મોકલાવી. કબીર સાહેબે ચિઠ્ઠી ખોલી, વાંચી. એમાં એવું લખ્યું હતું કે તમે વૈકુંઠમાં આવી જાઓ, તમારા માટે વૈકુંઠમાં સિંહાસન ખાલી છે. વાહ વાહ વાહ. તમને વૈકુંઠમાં જગ્યા મળશે, તમે આ પૃથ્વીલોક છોડીને વૈકુંઠમાં આવી જાઓ, એવું ચિઠ્ઠીમાં લખ્યું હતું. કબીર સાહેબ ચિઠ્ઠી વાંચીને રડવા લાગ્યા. એને એક સાખી બનાવી. એ રામે પરવાના ભેજ્યા જ અને બાંચત કબીરા રોય. અરે અરે ક્યા કરું તેરે વૈકુંઠ કો, એ જ્યાં સંત સમાગમ ન હોય. રામ ભગવાને તો પરવાનો લખીને મૂકી દીધો. રામે પરવાના ભેજ્યા, બાંચત કબીરા રોય. વાંચીને કબીર સાહેબ કહે છે, ક્યાં કરું તેરે વૈકુંઠ કો, મને એવું તારું વૈકુંઠ જોઈતું નથી. ક્યાં કરું તેરે વૈકુંઠ કો, જ્યાં સંત સમાગમ ન હોય. વાહ વાહ. મને સંતોનો જ્યાં સત્સંગ સાંભળવા ન મળે એવું વૈકુંઠ મારે જોઈતું નથી. કબીર સાહેબે ના પડી દીધી.
તો વૈકુંઠી જાય. વળી કવિ સુંદરદાસ કહે છે સુંદર ઓર સબ સુખ મિલો, એનાથી પણ વધારે સુખ મળે. પણ સંત સમાગમ દુર્લભ હૈ ભાઈ, સંત સમાગમ દુર્લભ હૈ. સંત મહાપુરુષોનો સમાગમ, હરિની કથાના ગુણગાનના ચરિત્રો એ દુર્લભ છે. જુઓ સજ્જનો, શાસ્ત્ર શું કહે છે? અરે અરે મુખમ પવિત્રમ રામ નામ, ચરણમ પવિત્રમ તીર્થધામ, હસ્તમ પવિત્રમ દાનમ, ચક્ષુ પવિત્રમ સાધુના દર્શનામ. સમજણ પડી? પગ શાનાથી પવિત્ર થશે? તીર્થ કરવાથી, મંદિરે જવાથી. મુખ શાનેથી પવિત્ર થશે? પરમાત્માનું સ્મરણ કરવાથી, ભજન કીર્તન બોલવાથી. મુખમ પવિત્રમ રામ નામ, પછી ચરણમ પવિત્રમ તીર્થધામ. અરે અરે પગ પવિત્ર ત્યારે થશે દેવ મંદિરમાં જશું, તીર્થોમાં જશું ત્યારે. પછી હસ્તમ પવિત્રમ દાનમ, હાથ પવિત્ર શાનેથી થશે? દાન કરવાથી. હસ્તમ પવિત્ર દાનમ, ધનમ ચક્ષુ પવિત્રમ સાધુના દર્શનામ. આંખો પવિત્ર શાનેથી થશે? સાધુ મહાપુરુષોના દર્શનથી. તીર્થ ગયે તન પવિત્ર, ધન પવિત્ર કરદાન, અરે અરે મન પવિત્ર ઉદય બ્રહ્મ જ્ઞાન. મન ક્યારે પવિત્ર થશે? જ્ઞાનની પ્રાપ્તિ થશે ત્યારે. જુઓ યુવાન દોસ્તો, આપણા ભારત દેશની અંદર આજથી હજારો વર્ષ પહેલા ગુરુકુળ હતા. અરે અરે અને એ ગુરુકુળની અંદર સમાજના બાળકો ત્યાં ભણતા. વિદ્યા પ્રાપ્ત કરીએ અને ભણી ઘડીને જ્યારે પારંગત થઈ જાય તઈ એને 4 વ્રત આપતા. સતીશણ ઋષિ થઈ ગયા, એના ગુરુ હતા અગત્ય ઋષિ. અગત્ય ઋષિ પાસે વર્ષો સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યું. વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્યારે જ્ઞાનમાં પારંગત થઈ ગયા, અરે અરે તઈએ એને 4 વ્રત આપ્યા. જા ઘરે જઈને તું આનું પાલન કરજે, અને હવે તું ઘરે જા, તઈએ તારો ગ્રસ્તાશ્રમ હવે સંભાળતું. અરે અરે તઈ સતીશણ ઋષિ ગુરુને કહે છે, ગુરુદેવ, હું તમારા કનેથી વિદ્યા ભણ્યો છું, તમે મને કંઈક દક્ષિણા માગી લો મારી પાસેથી. શિષ્યની ફરજ છે કે ગુરુના ચરણોમાં કંઈક ને કંઈક દક્ષિણા આપવી. વાહ વાહ તમને શું જરૂર છે ને શું જરૂર નથી એ મને ખબર નથી, એટલે તમે જે માગો એ હું દક્ષિણા આપું. ત્યારે એના ગુરુ અગત્ય ઋષિ કહે છે, જો બેટા, હા વિદ્યાનો વિક્રય કરવો એ પાપ છે. વિદ્યા એટલે જ્ઞાનનું દાન થાય, જ્ઞાન વેચાતું ના દેવાય. બેટા, મારે કાંઈ જોઈતું નથી. તો એ શિષ્ય કહે છે, ગુરુદેવ, તમને કાંઈ નથી જોઈતું, પણ મારી ફરજ છે શિષ્ય તરીકે કે ગુરુના ચરણોમાં કંઈક ને કંઈક દક્ષિણા આપવી. વાહ વાહ તો એ અગત્ય ઋષિ કહે છે, જો બેટા, મને આ નદીઓ જળ આપે છે, પછી આ આશ્રમના વૃક્ષો છે એ બધા ફળ આપે છે. આ આંબા છે ને એ કેરીઓ આપે છે. આશ્રમના વૃક્ષો મને ફળ આપે છે, નદીઓ જળ આપે છે, અને વાયુ જોઈ શ્વાસોશ્વાસ એ તો મફતમાં મળે છે. વાહ વાહ એટલે મારે બીજું કાંઈ જોઈતું નથી બેટા. મને જે જુએ છે એ આ પ્રકૃતિ બધું મને આપી દે છે. તઈ સતીશણ ઋષિ છે, ગુરુદેવ, તમને કાંઈ નથી જોઈતું, પણ મને રાજી રાખવા માટે પણ તમે દક્ષિણા માગો. વાહ વાહ તઈ અગત્ય ઋષિ કહે છે, જો બેટા, તું ઘણું કોર્યો ને
એટલે હું માગું છું. વાહ વાહ દક્ષિણામાં હું ઈ માગું છું કે તું મને ભગવાનના દર્શન કરાવી દે. હા આ સતીશણ ઋષિ કહે છે, હા 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 ગુરુદેવ, તમે શું માગ્યું? એક શિષ્ય પોતાના ગુરુને ભગવાનના દર્શન કઈ રીતે કરાવી શકે? ગુરુદેવ, હા તમે કમાલ કરી હો. પણ કાંઈ વાંધો નહીં, હું તમારો શિષ્ય છું, વર્ષો સુધી તમારી પાસે વિદ્યા ભણ્યો છું, વાહ વાહ એટલે તમારી દક્ષિણા હું પૂરી જરૂર કરીશ. મને ગુરુ ભગવાનના દર્શન કરાવી દે એ દક્ષિણા હું પૂરી કરીશ, પણ હમણાં ઉધાર છે, લખી રાખો છે. હા સમય આવશે તઈ હું દક્ષિણા પૂરી કરી દઈશ. આપણે કોકના કને પૈસા ઉધારા લીધા હોય તો આપણે કહીને હમણાં નથી સાહેબ, લખી રાખો, આવતી સાલ દઈ દઈશ. તો કે હમણાં તમે લખી રાખો, હું સમય આવે તમારી દક્ષિણા પૂરી કરીશ. સતીશણ ઋષિ ઘરે આવ્યા, પોતાનો આશ્રમ ચલાવે, ગ્રસ્તા આશ્રમ. મનમાં ખટક્યા રાખે કે મારા ગુરુની દક્ષિણા બાકી છે, મને ભગવાનના દર્શન માગ્યા છે, હું ગુરુને દક્ષિણા કઈ પૂરી કરીશ? હા વાહ વાહ વર્ષો વીતી ગયા. રામ ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો, હોય તઈ રામ ભગવાન અહીંયા સતીશણ ઋષિના આશ્રમમાં આવ્યા. હા સતીશણ ઋષિએ એની આગતા સ્વાગતા કરી, સંતોનું સામૈયા કર્યા, ચંદન ચોખાથી સ્વાગત કર્યું ભગવાનનું, ચરણ પ્રખાળ્યા, સત્સંગ થયો, ભોજન પ્રસાદ થયો અને રાત્રે સૂઈ ગયા. સવાર પડી એટલે ભગવાન સવારમાં જવા તૈયાર થયા. એટલે સતીશણ ઋષિ પૂછે છે, પ્રભુ તમે હવે આગળ ક્યાં જશો? હા ઓ આગળ અગત્ય ઋષિનો આશ્રમ છે ને, ત્યાં અમે આજની રાત રોકાશું. આ અગત્ય ઋષિના આશ્રમે પ્રભુ? હા હા હા, મને સાથે લઈ જાઓ. મને મારા ગુરુની દક્ષિણા દેવાની બાકી એ. હા અરે મને અરે એને ભગવાનના દર્શન માગ્યા એ. વર્ષોથી મારું દક્ષિણા બાકી રહી ગઈ છે, મને તમે સાથે લઈ આલો ને તો મારી દક્ષિણા એ પૂરી થઈ જાય. રામ ભગવાન કહે છે, ભલે ચાલ, તારી દક્ષિણા પૂરી કરવી હોય તો ચાલ અમારા ભેગો. હોય રામ, લક્ષ્મણ ને સીતા આગળ હાલ્યા જાય, એની પાછળ સતીશણ ઋષિ જાય. જઈ ગુરુદેવનો આશ્રમ આવ્યો અગત્ય ઋષિનો, એટલે ઓલા સતીશણ ઋષિ દોડીને મોર થઈ ગયા. દરવાજો ખખડાયો, ગુરુદેવ દરવાજો ખોલો, દરવાજો ખોલો, તમારી આ દક્ષિણા પૂરી કરું રહ્યો. વાહ વાહ તમે ભગવાનના દર્શન માગ્યા હતા, આજ ભગવાન હું તમારે દ્વાર લઈ આવ્યો છું કે વાહ વાહ કરી લો ભગવાનના દર્શન, આજ તમારી દક્ષિણા પૂરી થઈ ગઈ. અને જુઓ ગુરુદેવ, ઘણા વર્ષો થઈ ગયા એટલે મૂડીનું વ્યાજ વધી ગયું હોય. વ્યાજમાં તમને સીતાના અને લક્ષ્મણના દર્શન ભેગા કરાવું રહ્યો કે વાહ વાહ આવી રીતે ગુરુદેવની એને દક્ષિણા પૂરી કરી. પછી ઋષિ મુનિઓ 4 વ્રત આપતા. યુવાન દોસ્તો યાદ રાખજો, પહેલું વ્રત ઈ આપતા, વિદ્યામાં પારંગત થઈ જાય પછી કે તું હવે ઘરે જઈને ગ્રસ્તી બનજે, ગ્રસ્તાશ્રમી જીવન જીવજે, અને કોઈ યોગ્ય, સુશીલ અને સંસ્કારી કન્યા જોડે તું લગ્ન કરી લેજે. તારો ગ્રસ્તાશ્રમ ઉજાળે, વાહ વાહ આવેલ સાધુ સંતોનું સ્વાગત કરે, એવી તું સુશીલ અને સંસ્કારી કન્યા જોડે તું લગ્ન કરજે. ગમે તેવી કુસંસ્કારી કન્યા ઘરમાં લઈ આવતો નહીં. રોજ ઘરમાં ઝઘડા કરે, તારા મા બાપને ઘરમાંથી કાઢી મૂકે, એ ગ્રસ્તાશ્રમમાં મૂકી આવે, એવી કુલક્ષણી કન્યા સાથે તું લગ્ન કરીશ નહીં. સુશીલ અને સંસ્કારી કન્યા જોડે તું લગ્ન કરજે, અને ઉત્તમ બાળકોનો તું પિતા બનજે.
માઈ કાંગલા બાળકો પેદા કરીશ નહીં, દેશમાં, સમાજમાં, કુટુંબમાં તારું નામ રોશન કરે એવા તું સુરવીર બાળકો પેદા કરજે. જનની જણ તો ભક્તજન, અરે અરે કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ તારું નૂર. કે એવા તું બાળકો પેદા કરજે. તને ક્યાંય નીચું જોવડાવે, તારી આબરૂને બટ્ટો લગાડે એવા માઈ કાંગલા બાળકો તું પેદા કરીશ નહીં. વાહ વાહ સુરવીર બાળકો પેદા કરજે. કર્મશીલ બને, ધર્મશીલ બને અને સત્વશીલ બને એવા તું બાળકો પેદા કરજે. અને સુશીલ અને સંસ્કારી કન્યા, એના ગુણ કેવા હોય? ધન્ય ધન્ય ગ્રસ્તા આશ્રમ ગણીએ આ લોકમાં, અરે જેના ઘરમાં નિત્ય ગોવિંદના ગુણગાન, રોજ ઘરમાં સત્સંગ થતો હોય, ગોવિંદના ગુણગાન ગવાતા હોય એવી સુશીલ અને સંસ્કારી કન્યા. સંત સમાગમ, હરિકથા જ્યાં થઈ રહી ઈ ઘર નહીં પણ દેવ તણા છે ધામ. જોને નાર જો સુલક્ષણા હોય અને પુત્રો જો આજ્ઞાકિત હોય, ઈ ઘરે ઉતરે વૈકુંઠથી વિમાન. વાહ વાહ જે ઘરમાં ચતુર સુલક્ષણા હોય નાર, ઈ ઘર નિસ્દિન મંગલકારી. પતિવ્રતા ધર્મ ધરે જે શક્તિ, અરે અરે તે ઘર હોય અવિચળ ભક્તિ ને મુક્તિ. જે ઘરમાં વિનય, વિવેક અને વિચારા, તે ઘર લેત કોઈ સંત અવતારા. જે ઘરમાં પતિ પૂજા સંસ્કારા, તે ઘર હોય તીર્થ સમાન હરદ્વારા. હા વાહ વાહ જે ઘરમાં એક મના નર ને નારી, તે ઘર હરિ ગુરુ ને સંત પધારે મંગલકારી. એમ કહે છે શાંતિદાસ, આ વાત છે મંગલકારી, તમે સુણજો નર ને નારી. વાહ 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 આવી સુશીલ અને સંસ્કારી કન્યા જોડે જે ઘરમાં સદગુણી નાર, એનો હોય સ્વર્ગ સમો સંસાર. ખેંચે ગ્રસ્તા આશ્રમનો ભાર, તેનો બેડો થાય પાર. મીઠી વાણી મુખથી બોલે, પતિને પ્રભુની તોલે ગણે, આપે બાળકોને સુસંસ્કાર, તેનો સ્વર્ગ સમો હોય સંસાર. વાહ વાહ દુઃખમાં સૌને ધીરજ આપે, દુઃખમાં સૌને ધીરજ આપે, મુખથી કશું ન બોલે, આપે બાળકોને સુસંસ્કાર, સેવા કરતા કદીએ ન થાકે. સાસુ સસરાને ઘણે દેવ સમાન, તેનો હોય સ્વર્ગ સમો સંસાર. ભોજન માતા પદ તે ધારે, અરે ચરણે દાસી વ્રત તે સ્વીકારે. ઘરમાં નહીં કંકાસ લગાર, તેનો હોય સ્વર્ગ સમો સંસાર. લાજ શરમ ઉરે ધરે, બંને કુલને ઈ તારે. સાસરિયાનું કુળ અને પિયરિયાનું કુળ. ગામની અંદર વાતું થાય, ફલાણાના ઘરેથી બાઈ આવી, એ બહુ સંસ્કારી છે, કેની દીકરી છે, એ પિયરિયાના નામને પણ ઉજ્જવળ કરે. બંને કુલને તે તારે, સુખી નાર, તેનો હોય સ્વર્ગ સમો સંસાર. જેનો પતિ સુખી, તેની સુખી નાર, તેનો હોય સ્વર્ગ સમો સંસાર. વાહ વાહ પતિ ભલે લડે કે વધે, છતાંય અમૃત વાણી એ ઉચ્ચારે, તેવી સદગુણી નારને વંદીએ વારંવાર. વાહ 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 આવી સદગુણી અને સત્વશીલ કન્યા જોડે તું લગ્ન કરજે. સાસુ સસરાને નિત નમે, સ્વામી પોતાનો જમાડીને જમે. પૃથ્વી પેઠે ઝીલે ભાર, કષ્ટ વેઠીને ઉછેરે બાળ. વાર પરબનું સગળા પહેલી ઉઠે પ્રભાત, કામકાજ કરતા ન લાગે વાર. વાર પરબનું કરે પુણ્યદાન, એ ઘરમાં હોય સ્વર્ગ સમાન સંસાર.
તો આવી સુશીલ અને સંસ્કારી કન્યા જોડે લગ્ન કરજે. પહેલું આ વ્રત દેતા, પછી બીજું વ્રત દેતા. અરે અરે મૃત્યુમ પ્રભુતમ દિતવ્યમ, એટલે તું ઘરે જઈને કર્મ કરજે. આળસુ થઈને બેસી રહીશ નહીં. કર્મ કરજે, પુરુષાર્થ કરજે અને તું ધન કમાજે. પછી ત્રીજું વ્રત આપતા, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ. માતા પિતાનો આદર કરજે, સાધુ સંતોનો આદર કરજે. અતિથિ દેવો ભવઃ, આંગણે આવેલા અતિથિનો પણ તું આદર કરજે. એ તારો ગ્રસ્તાશ્રમ દીપી ઉઠશે. પછી 3 વ્રત, પછી 4થું વ્રત આપતા, અન્ન કૃતિતમ બહુ ધનમ, એટલે ધનના તું ઢગલા પેદા કરજે. વાહ વાહ તું ધનવાન બનજે, ગરીબ રહીશ નહીં. ગરીબી એ તો પાપનું મૂળ છે. ધન કમાજે અને તારું ધન અમુક ટકા સમાજમાં, દેશમાં, રાષ્ટ્ર માટે ઉપયોગી થાય, ધર્મ કાર્ય માટે વપરાય, એવો તું ધનવાન બનજે. ધન કમાજે. આ 4 વ્રત રાષ્ટ્રની સમૃદ્ધિ માટે અપાયા છે. રાષ્ટ્ર સમૃદ્ધ બને, અરે અરે દેશ સમૃદ્ધ બને અને પરિવાર સમૃદ્ધ બને. આપણો ભારત દેશ આજથી 2500 વર્ષ પહેલા, 2535 વર્ષ પહેલા ખૂબ સમૃદ્ધ હતો આપણો દેશ. અરે અરે એમ કહેવાય કે આ દેશની અંદર ઘી દૂધની નદીઓ વહેતી હતી અને એટલું બધું પશુધન હતું આ દેશમાં. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તઈ નંદ બાબાએ 2 લાખ ગાયું બ્રાહ્મણોને દાનમાં દીધી હતી. અરે અરે 2 લાખ ગાયું. એ ગાયું કેટલી હશે એના કને? આ દેશ બહુ સમૃદ્ધ હતો. ખૂબ વરસાદ પડતો આ દેશમાં. 12 મહિનામાં 8 મહિના સુધી તો વરસાદ વરસતા, 4 મહિના માંડ ખાલું પડતું. એટલી સમૃદ્ધિ હતી આ દેશમાં. ઘી દૂધની નદીઓ વહેતી હતી. અને આ દેશમાં નંદરાય કરીને એક શેઠ થઈ ગયા. વાહ વાહ ઈ નંદરાય શેઠ કને એટલો બધો પૈસો હતો કે આખી દુનિયાના લોકોને આ માણસ દીઠ જો વેચવામાં આવે તો 50,000 રૂપિયા ભાગમાં આવે. એટલો પૈસો એક નંદરાય શેઠ કને હતો. બીજા શેઠો કને હશે એ જુદા. અઢળક સમૃદ્ધિ ધરાવતો આપણો ભારત દેશ. પહેલાના વખતમાં ગામડાઓની અંદર ફેરિયાઓ આવતા. આજે એવા ફેરિયાઓ આવે રહ્યા. પહેલાં જે ફેરિયાઓ સાદ પાડતા એ એવી ખભે વાસણ લઈ કોથળામાં અને ગામો ગામ વેચવા નીકળતા ફેરિયાઓ. તો એ ફેરિયાઓ શું સાદ પાડતા? આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા સોનાના વાસણો. આ દેશની પ્રજા સોનાના વાસણોમાં ભોજન લેતી હતી. અરે અરે ઘરો ઘર વાસણ સોનાના હતા. આજથી 2,500 વર્ષ પહેલા તમામ વાસણો સોનાના. એટલે કોઈ વાસણ તૂટ્યું હોય, ફટ્યું હોય તો આ ફેરિયા કને બદલાવી લેતા. આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા સોનાના વાસણો. પછી થોડાક વર્ષો પછી ફેરિયાઓની સાદ પાડવાની પ્રક્રિયા બદલાઈ ગઈ. ઓએ પછી શું સાદ પાડતા? આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા ચાંદીના વાસણો. પછી આ દેશ સોનામાંથી ચાંદીમાં આવી ગયો. આજથી 50-60 વર્ષ પહેલા આપણા બાપ દાદાઓએ એવા સાદ સાંભળેલા. આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા તાંબા પિત્તળના વાસણો. આ મોટી માઉને પૂછો, ઘરમાં તાંબા પિત્તળના વાસણ હતા? હતો. ખરી વાત હે. એ માઉને યાદ હશે. આમ કલાઈ કરવી પડતી. પિત્તળના વાસણ હોય ને કલાઈવાળા આવતા પાછા.
લારીઓ લઈને કલઈ કરી કરવી પડતી, પિત્તળના વાસણોને ચોટ્ટા કરી દેતા. તાંબા પિત્તળ આવી ગયું, સોનામાંથી ચાંદી આવી, ચાંદીમાંથી તાંબા પિત્તળ આવ્યું. આજે આપણે અને આપણા બાળકો આજે શું સાથ સાંપડીએ છીએ? આપવા હોય તો કોઈને તૂટેલા ફાટેલા પ્લાસ્ટિકના બૂટ ચંપલ આવે રાખની લારીવાળા આવે રે આવે. આ દેશની કક્ષા કેટલી નીચે આવી ગઈ. સોનાનો આ દેશ આજે પ્લાસ્ટિકમાં આવી ગયો. અઢળક સમૃદ્ધિ ધરાવતો આપણો ભારત દેશ, અરે અરે બ્રિટિશ ગવર્મેન્ટે વિચાર કર્યો કે આ દેશને લૂંટવો હોય, આ દેશને ચૂસવો હોય, આ દેશ ઉપર જો શાસન ચલાવવું હોય તો આપણે શું કરવું પડશે? ત્યાંનો એક બુદ્ધિશાળી માણસ હતો લોર્ડ મેકાલો. પહેલો વહેલો ભારતને લૂંટવા કોણ આવ્યો હતો? ઇંગ્લેન્ડથી વાસ્કોડી ગામા આવ્યો હતો. 1400ની સાલમાં 1400ની સાલમાં ઇંગ્લેન્ડથી વાસ્કોડી ગામા ભારતને લૂંટવા આવ્યો અને 4 સ્ટીમરો સોના મહોરોની ભરીને એના દેશમાં લઈ ગયો. 4 જહાજ આખા આહા. આપણા દેશમાંથી. બીજી વાર આવ્યો, તઈ પણ લઈ ગયો. ત્રીજી વાર લૂંટવા આવતો હતો પણ એનું રસ્તામાં વાહન ડૂબી ગયું ને મરી ગયો વાસ્કોડી ગામા. પછી મુસલમાનો આવ્યા. મુસલમાનો આ દેશને લૂંટતા રહ્યા. દિલ્હીની ગાદી ઉપર અકબર બાદશાહનું રાજ હાલતું હતું. હોય મુસલમાનોએ આ દેશને લૂંટ્યો. પછી અંગ્રેજો આવ્યા. અંગ્રેજો આ દેશને લૂંટ્યો. લૂંટતા રહ્યા આ દેશને. જેમ શેરડીનો આપણે રસ ચૂસીને છોતો ફેંકી દઈએ ને એમ આ દેશને છોતો બનાવી દીધો. અઢળક સમૃદ્ધિ ધરાવતો આપણો આ ભારત દેશ, બ્રિટિશ ગવર્મેન્ટે વિચાર કર્યો કે ભારત દેશને લૂંટવો હોય, આ દેશને ચૂસવો હોય, આ દેશ ઉપર શાસન ચલાવવું હોય તો આપણે શું કરવું પડશે? એક બુદ્ધિશાળી ત્યાંનો માણસ હતો લોર્ડ મેકાલો. હા એને ભારતની મુલાકાતે મૂક્યો. જાઓ તપાસ કરો, આ દેશની પ્રજામાં એવો કયો અવગુણ કે આપણા આ દેશ ઉપર આપણે રાજ ચલાવીએ, આ દેશને લૂંટી લઈએ, આ દેશને ચૂસી લઈએ, બહુ સંપત્તિ આ દેશ પાસે. અરે અરે લોર્ડ મેકાલો ભારત દેશની અંદર 2 વર્ષ સુધી આખા દેશમાં પરિભ્રમણ કર્યું. ગામડે ગામડે, શહેરે શહેરે, ગલીએ ગલીએ બધે ફર્યો અને નિરીક્ષણ કરીને ત્યાંની ગવર્મેન્ટને એમ કહે છે ભારત દેશને લૂંટવો અશક્ય છે. આ દેશ ઉપર રાજ ચલાવવું એ તો લોઢાના ચણા ચાવવા બરોબર છે. તો ત્યાંની ગવર્મેન્ટ લોર્ડ મેકાલોને પૂછે એવું શું છે ભારતમાં? આપણે આખી દુનિયા ઉપર રાજ કર્યું હે અને ભારતમાં કેમ નહીં કરી શકીએ? એવું શું છે ભારતમાં? ત્યારે લોર્ડ મેકાલો કહે છે કે ભારત દેશની પ્રજા બહુ ખડતલ છે. એ દેશ, મેં આખા ભારત દેશની અંદર ક્યાંય તાળું ના જોયું. અર્થાત આ દેશમાં ક્યાંય ચોરી નહોતી થતી. આ દેશની પ્રજા કોઈ ગરીબ નથી. આ દેશ આખો સમૃદ્ધ છે. 2, ત્રીજું, આ દેશ આખો નિર્વ્યસની છે. કોઈ વ્યસન નથી કરતું. આખા દેશમાં નિર્વ્યસની પ્રજા છે આ દેશની, ખડતલ પ્રજા છે આ દેશની. અને આ દેશમાં ક્યાંય તાળું નથી એટલે ક્યાંય ચોરી નથી થતી. અને આ દેશમાં કોઈ અશિક્ષિત નથી, બધા જ ભણેલા. દેશમાં કોઈ અભણ નથી. આટલી બધી વસ્તુ હોવા છતાંય આ દેશમાં બીજો મોટામાં મોટો ગુણ એ છે કે આ દેશની પ્રજામાં બાળકથી કરીને વૃદ્ધ સુધી એના લોહીની અંદર ધર્મના સંસ્કારો બનાયેલા છે. વાહ વાહ વાહ. અરે અરે જે દેશની પાસે ધર્મ છે એનું કદીએ પતન થતું નથી. આ જ શંકરાચાર્ય કહ્યું છે, ધર્મો રક્ષતી રક્ષતઃ. જે મનુષ્ય ધર્મનું રક્ષણ કરે, ધર્મ તેનું રક્ષણ કરે છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે આજથી 70 વર્ષ પહેલાં, 80 વર્ષ પહેલાં
જ્યારે કચ્છ પ્રદેશ છોડી અને વડીલોએ જ્યારે ગુજરાતની અંદર કંપાઓ વસાયા, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર, આ 4 તાલુકાની અંદર 66 કંપાઓ છે. હા એ વિક્રમ સંવંત 2000 થી કરીને 2010ની સાલમાં કંપાઓ વસ્યા. વડીલોએ સ્થળાંતર કર્યું કચ્છમાંથી અને ત્યાં જંગલો રાખ્યા, જંગલો હતા. ગામ જેટલા ભાગીદારનો કંપો હોય, દાખલા તરીકે 20 ભાગીદારનો કંપો હોય તો 20 પ્લોટ પાડતા. રહેવા કાંઈ હતું નહીં, ઝૂંપડા હતા. આ હાથીના ઘર બનાવીને રહેતા. પહેલા વહેલા ગયા તઈએ ખરી વાત હે. અને પ્લોટ પાડતા. અમારો ગોતા કંપો 20 ભાગીદારનો કંપો, 20 ઘરનો કંપો પાડે, એમાં ગામની વચ્ચોવચ્ચ મંદિરનો પ્લોટ રાખતા. ઓય અહીંયા આપણે મંદિર બનાવશું. ધર્મના સંસ્કારો એ સાથે લઈને આવ્યા હતા. ગામો ગામ આજે નિષ્કલંકી ભગવાનના મંદિરો છે. સવાર સાંજ દેવ દર્શન, પૂજા પાઠ બધું જ આજ થશે. વડીલો ધર્મને સાથે લઈને ગયા હતા. ઓય અહીંયા પણ ધર્મ કરતા, પણ ત્યાં કને પણ સાથે ધર્મ લઈને આવ્યા. અને શું લઈને ગયા હતા? કોથળાની અંદર થોડાક કપડાં હતા ને થોડાક વાસણ હતા. આ કોઈ જ આટલી બધા આ ટેમ્પાઓને ખટારાઓ ભરીને સામાન નહોતા લઈ ગયા ત્યાં કને. ખરી વાત હે. અને સત્ય, નીતિ, ધર્મ અને પ્રમાણિકતાથી કમાણા. જંગલો બધા સાફ કર્યા. અરે અરે હું એમ કહું છું કે આપણા વડીલોએ ને જેસીબી ટ્રેક્ટર હતા. આ જેસીબી ટ્રેક્ટર તારે કામ કરેલું ને, જંગલ સાફ કરે ને થળિયા કાઢે, એ વડીલોએ જાતે કર્યા હતા. જાતે કર્યા હતા. ખરી વાત. જેસીબી ટ્રેક્ટરો હતા અને આ જંગલને મંગલ બનાવ્યું. અને આજુબાજુની વસ્તુ જોડે ઓતપ્રોત થઈ જતા. અને ભળીને આજે એ વખતે કાંઈ જ નહોતું વડીલો પાસે. આજે આપણી સમાજમાં 4 વ્હીલ ગાડીઓ છે. આપણો સમાજ બધોય કચ્છ અને ગુજરાત બધું આજ ખૂબ સુખી છે, ખૂબ સમૃદ્ધ છે. એના પાયામાં વડીલોમાં પુરુષાર્થ અને ધર્મના સંસ્કારો હતા. અરે અરે એને લીધે આજે આ ભાવિ પ્રજા આજ આપણે ખૂબ સુખી અને સમૃદ્ધ થઈ. અને આટલી સુખ સમૃદ્ધિ વચ્ચે જો આપણે ભગવાનને ના ભજ્યા તો પછી આપણા અભાગ છે. અઢળક સમૃદ્ધિ ધરાવતો આપણો ભારત દેશ, બ્રિટિશ ગવર્મેન્ટે ત્યાંની ગવર્મેન્ટને કીધું કે ભારતને આપણે નહીં લૂંટી શકીએ. તો એ દેશની પ્રજામાં ધર્મના સંસ્કારો છે. તો બ્રિટિશ ગવર્મેન્ટે લોર્ડ મેકાલને શું કીધું? જાઓ એ દેશની પાસેથી ધર્મ છીનવી લો, ધર્મ વિહોણી પ્રજા બનાવી નાખો. હા એના જીવનમાંથી ધર્મ જતું રહેશે, પછી તો આપણે રાજ કરશું ને. તો બ્રિટિશ ગવર્મેન્ટ લોર્ડ મેકાલોએ ભારત દેશની અંદર આવીને પહેલું કામ એ કર્યું કે આપણને ધર્મથી વિમુખ બનાવ્યા. વાહ વાહ. પહેલાના વખતમાં સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં ધર્મનું શિક્ષણ આપવામાં હતું. ગીતા અને રામાયણના પાઠો ભણાવવામાં આવતા. એ વિષય હતા. અત્યારે છે ને ગણિત ને અંગ્રેજી ને વિજ્ઞાન ને ઇતિહાસ ને એ બધું ભણાવવામાં આવે છે ને, એમ પહેલાં એ 2 વિષય સ્પેશિયલ હતા, ગીતા અને વશિષ્ઠ રામાયણ. એ પાઠ ભણાવવામાં આવતો, એક પીરિયડ એનો હતો. અને પહેલાંના વખતમાં બાળકોને ધર્મમય કવિતાઓ ભણાવવામાં આવતી. એ સંસ્કારો બાળકોમાં ઉતરતા. આ ગુરુ મહારાજ કવિતા બોલતા, વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. અરે અરે જૂઠું કદી ના બોલવું, તજવું આળસ અંગ, હળી મળીને ચાલવું ને રાખવો રૂડો રંગ. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા અને એના જીવનમાં એક એવા સંસ્કારો ઉતરતા. અમારા ભણવામાં કવિતા આવતી 5મા ધોરણમાં. પગલે પગલે સાવધ રહીને પ્રેમલતા પ્રગટાવે જા, અરે અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. હે મુસાફિર, તારું એક એક પગલું તું સાવધ થઈને ભરજે.
પગલે પગલે સાવધ થઈને જગતને તું પ્રેમ આપજે. તું જે આપીશ બીજાને એ તને મળશે. તું પ્રેમ આપીશ તો જગત તને પ્રેમ કરશે. તું જગતને ઘૃણા આપીશ, જગતને તું તિરસ્કાર કરીશ તો લોકો તને તિરસ્કાર કરશે, તને ઘૃણા કરશે. પ્રેમલતા પ્રગટાવે જા પછી અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. બહારનું અજવાળું હોય કે ના હોય, પણ અંતરાત્માનો જે જ્ઞાનનો જે પ્રકાશ છે એ જ્ઞાનના પ્રકાશથી તું તારી ભક્તિનો માર્ગ આગળ ધપાવજે. પછી તું ભક્તિ માર્ગમાં આગળ વધીશ તો તને મુશ્કેલીઓ આવશે. કાંટા આવે, કંકટ આવે, ધોમ દખનતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. પછી હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, અરે અરે શિસ્ત સેવા ને શાંતિનો તું પાઠ સૌને આપે જા. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા અને એના જીવનમાં એવા સંસ્કારો ઉતરતા. ધર્મમય જીવન હતું આ ભારત દેશની પ્રજામાં. બીજી એક કવિતા આવતી, વહેલા જેસવે વહેલા ઉઠે એ કવિતા ખરી ને. પરોઢીએ નીત ઉઠી લેવું ઈશ્વર નામ, દાતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ. કયું કરો મા બાપનું દો મોટાને માન, જીઓ ગુરુની શિક્ષા માનવી તો મળશે સારું જ્ઞાન. નીત જવું નિશાળમાં ભણવું ચોડી ચિત, રાખો નહીં મન રમતમાં સમજો સારી પેર. નિશાળમાંથી નિસરી જવું પાંસરું ઘેર. જુઓ મિત્રો, માતાઓ, અરે અરે સવારમાં ઉઠવાના આપણા ઋષિ મુનિઓએ દરેકને સમય નક્કી કરી દીધા. કઈ વ્યક્તિને કેટલે વાગે ઉઠવાનું યાદ રાખજો. સવારમાં 3 વાગે ઉઠવાનો સમય છે સ્વર્ગ લોકના દેવ પુરુષોનો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઇન્દ્ર, 33 કરોડી જે દેવતાઓ કહેવાય, એ સવારમાં વહેલા 3 વાગે ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈને એ પણ આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરે. દેવો પણ હા 3 વાગે ઉઠવાનો સમય છે સ્વર્ગના દેવ પુરુષોનો. 4 વાગે ઉઠવાનો સમય છે પૃથ્વીલોકના સાધુ સંતો ઋષિઓ મુનિઓ મુખી મહારાજોનો. 4 વાગે ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈ ભગવાનનો દીવો, અગરબત્તી, પ્રાર્થના, દેવ દર્શન, પૂજા પાઠ કરી પછી પોતાના વ્યવહારિક કર્મ કરે તો દરેક કાર્યમાં સફળતા મળે. 5 વાગે ઉઠવાનો છે આપણો મનુષ્ય માત્રનો. દરેક મનુષ્ય મોડામાં મોડું 5 વાગે ઉઠી, વહેલું ઉઠાય તો સારું, અરે અરે પણ મોડામાં મોડું 5 વાગે ઉઠી જવું જોઈએ. અને 6 વાગે ઉઠવાનો સમય છે દાનવનો. દાનવ એટલે સમજણ પડી કયો? જુઓ, મારો એક ગામમાં સત્સંગ હતો. હું ગામનું નામ નથી લેતો, આ બધું શું યુટ્યુબ ઉપર જાય રહ્યું ને, આખા વર્લ્ડમાં જાય એટલે ઓલા સાંભળે તો કહેશે કે એ ગામનું નામ નથી લેતો. એક ગામમાં મારો સત્સંગ હતો. આમ મારી આગળ જ એક 35-30 વર્ષનો જુવાન બેઠો હતો સત્સંગમાં. મેં આ વાત મૂકી એટલે મેં એ ભાઈને પૂછ્યું, ભાઈ તમારો નંબર શેમાં લાગશે? તમે જો 3 વાગે ઉઠી જશો તો તમને દેવ પુરુષની પદવી મળશે. તમે જો સવારમાં 4 વાગે ઉઠશો તો તમને આવા સંતોની પદવી મળશે. અરે અરે 3 વાગે ઉઠે ઈ દેવ પુરુષ, 4 વાગે ઉઠે ઈ સંત પુરુષ, 5 વાગે ઉઠે ઈ માનવ પુરુષ. તમે 5 વાગે ઉઠશો તો તમને માનવની પદવી મળશે અને 6 વાગ્યા પછી જો ઉઠશો તો દાનવની પદવી મળશે. તમારો નંબર એમાં શેમાં લાગશે? મેં એ ભાઈને પૂછ્યું. દેવમાં લાગશે, સંતમાં લાગશે, માનવમાં લાગશે કે પછી દાનવમાં લાગશે? અરે અરે ઈ ભાઈ કે મહારાજ ઈ ચારે માં નહીં લાગે, આગળ બીજું હોય તો કયો? અરે અરે ઈ કે દાનવમાં નહીં લાગે, 6 વાગ્યામાં નહીં લાગે.
સમય ઈ હે મહારાજ. હવે પછી આગળ શું આવે પછી તો 6 વાગ્યા પછી 4 પગા. તો જુઓ મિત્રો, કદાચ મારોમાં હિંમતનગરમાં એકવાર સત્સંગ હતો. ત્યાં કને એક ભાઈએ મને કીધું, મહારાજ તમે માનવને ઉઠવાનું 5 વાગે તમે કહો છો, તે 5 વાગે કદાચ ઉનાળાનું તો ઉઠાય પણ શિયાળાનું ટાઢમાં બહુ વહેલું પડે. મને કે શિયાળા પૂરતું વ્યાજબી કરી દો, જાણે માલ લેવો હોય ને કે આપણાથી કદાચ બહુ વહેલું ના ઉઠાય. તો જુઓ, સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉગે એના પહેલાં 1 કલાક ઉઠી જવું જોઈએ. સૂર્યનારાયણ ભગવાન ઉગતા હોય અને જેના મોઢામાં દાંતણ હોય, કોલગેટના થૂકેડા કરતા હોય, સૂર્યનારાયણ ભગવાન ઈ જાગતા દેવ હે. હોય. બીજા કોઈ દેવના તમને દર્શન થાય રહ્યા? આ પ્રત્યક્ષ દર્શન આપે રહ્યા. આખી પૃથ્વીને સૂર્યનારાયણ ભગવાન દર્શન આપે રહ્યા. હોય. એનો જો આપણે આદર નહીં કરીએ તો આપણી જીવન શક્તિનો વિકાસ કેમ થશે? સૂર્યનારાયણ ભગવાન ઉગે અને જેના હાથમાં છાપું હોય ને મોઢામાં દાંતણ હોય એની અધોગતિ થાય, એની પ્રગતિ ના થાય. સૂર્યનારાયણ ભગવાનનો આદર કરજો. આપણા ભારત દેશના વૈજ્ઞાનિકો એવું સિદ્ધ કર્યું છે કે સૂર્યનારાયણ ભગવાન ઉગે છે એના પહેલા 1 કલાક આખા વાયુમંડળમાં, આખા આકાશની અંદર એક ઉર્જા નામની શક્તિનો પ્રભાવ છે. વાહ વાહ. ઈ ઉર્જા શક્તિ જો આપણા જીવનમાં શ્વાસોશ્વાસમાં લેવામાં આવે એ વાયુ, તો જીવન શક્તિનો જબરજસ્ત વિકાસ થાય. શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, બીમારીઓ ઓછી આવે અને આધ્યાત્મિક લાઈન આપણને પ્રાપ્ત થાય. સૂર્યનારાયણ ભગવાનનો આદર તો કરવો જ પડશે. સૂર્યની ઉપાસના આપણે ભૂલ્યા છીએ, તેથી આ દેશનું અધપતન થયું છે. તો એ ઉર્જા નામની શક્તિનો પ્રવાહ લેવાથી આપણને ખૂબ ખૂબ લાભ થાય. એ આપણે વહેલા ઉઠીએ તો એ આપણને લાભ મળે. તો પછી એક 6ઠા ધોરણની હિન્દીમાં કવિતા આવતી, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહા જો સોવત હૈ. અરે અરે. जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. હે મુસાફિર ઉઠ જાગ. બોર ભાઈ એટલે સવાર પડી. અબ રહીન કહા, હજી રાત ક્યાંય તું સુઈ રહ્યો. ઉઠ જાગ મુસાફિર બોર ભાઈ અબ રહીન કહા જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. જે સૂએ છે એ ખોવે છે, જે જાગે છે એ મેળવે છે. जो जागत है वो पावत है. तुंक नींद से अखियां खोल ओ गाफिल, रब से ध्यान लगा. यह प्रीत करने की रीत नहीं, रब जागत है तू सोवत है. ભગવાન સાથે આવો પ્રેમ થાય. ભગવાન જાગી ગયું હોય તું હજી સુઈ રહ્યો. રબ જાગત है तू सोवत है. अय जान मुगत कर पापी पाप में चैन कहाँ, पाप की गठड़ी जब शीश धरी अब शीश पकड़ क्यों रोवत है. વાહ વાહ. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા હતા. પછી એક અમારા ગુરુ મહારાજ કવિતા બોલતા, રામ બાપુ. ગરડા લૂલા આંધલા ગરીબ માને બાપ, માધવ દેનો દીકરો સેવા કરે અમાપ. માધવને મા બાપ કહે સાંભળ મનની વાત, ધનને આંખો હોત તો તીર્થ કરવા જાત. મન પરખી મા બાપનું કરવા ધાર્યું કાજ, ખભે કાવડ ખણીને ફેરવું તો જાયા દુઃખ. એવો મનસુવો કરીને કાવડ કરી તૈયાર, 2 પાસે બેસાડ્યા બંને માને બાપ. અરે અરે. ખભે કાવડ ખણીને તીર્થ કરવા જાય. છોકરાઓ તમે કાવડ નહીં જોઈ હોય, હું બાપાઓને પૂછો તો પેલા કાવડમાં પાણી ભરવા, મેં ખણી લઈએ કાવડ. કાવડમાં પાણી ભરતા કે નહીં? ભરતા ભરતા. કાવડ કરી તૈયાર, 2 પાસે બેસાડ્યા બંને માને બાપ. ખભે કાવડ ખણીને તીર્થ કરવા જાય. માધવના હેતથી અચરજ સૌને થાય, ધન ધન આવા દીકરા ધન ધન માને બાપ. દીકરા સારા હોય તો રહે નહીં સંતાપ, સગળા તીરથ ફેરવીને ઘેર આવ્યો જે વાર. માત પિતા તો રાજી થયા દે આશીષ અપાર, ફરજ બજાવી દીકરે પ્રભુએ કીધી મહેર.
સુખ આપે મા બાપને તો થાય લીલા લેર. લેર. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા અને એના જીવનમાં એવા સંસ્કારો ઉતરતા. તો સજ્જનો, પરમાત્માએ આપણને અમૂલ્ય માનદે આ શ્રવણ એક જ મિનિટની વાત છે. શ્રવણ ક્યાંય કોલેજમાં ભણવા ગયો તો કે હાઈસ્કૂલમાં ભણવા ગયો તો મને ખબર નથી. શ્રવણે ભક્તિ કરી હતી કે નહોતી કરી ખબર નથી. શ્રવણે માળા ફેરી હતી કે નહોતી ફેરી, મંદિરમાં જતો કે નહોતો જતો કાંઈ ખબર નથી. પણ એક મા બાપની સેવા કરી હતી અને ઇતિહાસના પાના ઉપર શ્રવણનું નામ આજે અમર થઈ ગયું. એના મા બાપે કીધું નહોતું કે તું મને 68 તીર્થની યાત્રા કરવા તેડી જા. ખૂણામાં 2 ડોસલા બેઠા હતા અને બેઠા બેઠા વાતું કરતા હતા, આંધળા હતા. આપણને જો ભગવાને આંખો અને હાથ પગ સારા દીધા હોત તો આપણે 68 તીર્થની યાત્રા કરવા જત. આવા 2 ડોસલા ખૂણામાં બેઠા બેઠા વાતું કરતા હતા અને શ્રવણ સાંભળી ગયો. તૈયારી કરી, મારા બાપને કાવડ સુતારને કે તું કાવડ કર અને મારે 68 તીર્થની યાત્રા કરાવવા જવીએ. ગામ લોકો નિંદા કરવા માંડ્યા, ગાંડો થઈ ગયો એ, તારા મા બાપ તો આંધળા, એ ભગવાનના મંદિરમાં શું દર્શન કરશે. તે દી શ્રવણે શું જવાબ દીધો તો દોસ્તો, મારા મા બાપ આંધળા છે, હું સમજુ છું. અરે અરે. ઈ મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે, પણ મારો ભગવાન તો આંધળો નથી ને, ઈ તો મારા મા બાપના દર્શન કરશે ને. બસ મારી યાત્રા સફળ થઈ જશે. ઇતિહાસના પાના ઉપર શ્રવણનું નામ અમર થઈ ગયું. એના પ્રકાશવંતા જીવનમાંથી પ્રેરણા મેળવીએ. હવે આપણા કોઈ ઘરના મા બાપ હોય તો કાવડમાં બેહારીને જવું નથી, 4 વ્હીલ ગાડી તૈયાર હે. ક્યાંક મને ક્યાંય તેડી જવાનું કહેશે, દીકરીને ત્યાં જવું હોય કે માતાના મઠ જવું હોય કે અહીંયા, તો એ આ 4 વ્હીલ ગાડીઓમાં બેહારીને એકડી માતાઓને જાત્રા હું કરાવજો. નિષ્કલંકી નારાયણ ભગવાન જય.